હેલો એવરીવન, હું તહસીન કાર્તિક આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર ફિઝિક્સ, એની અંદર યુનિટ 4 ઉષ્મા વિનિમય હીટ ટ્રાન્સફર. ઓકે, લેક્ચર નંબર 4. સો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા વાહકતા અંક અને એના નિયમની, લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, કે એના નિયમ શું છે, કોની ઉપર આધાર રાખે છે, એ બધું આપણે જોઈ ગયા છીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડિટર્મિનેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ અ ગુડ કંડક્ટર યુઝિંગ સલ્સ સેપરેટર. એટલે કે સલ્સ જે ઉષ્માના સુવાહક હોય એની ઉષ્મા વાહકતા કેટલી છે એ ગોતવા માટે સલ્સ નામના વૈજ્ઞાનિક એક સાધન આપ્યું. એ સાધનને કહેવાય છે સલ્સ એપરેટસ, સલ્સનું સાધન. બરાબર, તો એની મદદથી જે ઉષ્માના સુવાહકો છે એની ઉષ્મા વાહકતા માપી શકાય છે. તો એનું આખું જે એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન છે એ આપણે જોવાનું છે. એન્ડ બીજો ટોપિક છે ડિટર્મિનેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ બેડ કંડક્ટર યુઝિંગ લીઝ ડિસ્ક. એટલે કે લી નામનો સાયન્ટિસ્ટ હતો, એણે ઉષ્માના મંદ વાહક હોય એટલે કે બેડ કંડક્ટર ઓફ હીટ હોય એની માટે ઉષ્મા વાહકતા અંક ગોતવા માટે લીઝ ડિસ્ક, બે મેટાલિક ડિસ્ક બનાવી હતી. એની મદદથી ઉષ્માના જે મંદ વાહક હોય એની ઉષ્મા વાહકતા અંક માપી શકાય છે. બરાબર, તો આ બે એક્સપેરિમેન્ટ છે એ આપણને બુકમાં આપેલા છે, તો જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, ડિટર્મિનેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ ગુડ કંડક્ટર યુઝિંગ સલ્સ એપરેટર્સ. બરાબર, એની અંદર સાવ સિમ્પલ છે. ફર્સ્ટ ઓફ ઓલ, અન્ડરસ્ટેન્ડ ધી ફિનોમિના, દેન વી વિલ ગો થ્રુ ધી હાઉ ટુ ગેટ રીડિંગ એન્ડ એવરીથિંગ. ઓકે, સો પહેલાં એનું કન્સ્ટ્રક્શન જોઈએ. એક મેટાલિક રોડ છે, બરાબર, એને 40-50 સેન્ટીમીટર લાંબી રોડ હશે, બરાબર, અથવા તો 30 સેન્ટીમીટર લાંબી રોડ હશે. એની અંદર હોલ કરેલા છે, બરાબર, ફિક્સ ડિસ્ટન્સ છે 10 સેન્ટીમીટર, તમે ગણી લો, કદાચ 10 સેન્ટીમીટરના ગેપે હોલ છે. અને એક અહીંયા એક સ્ટીમ ચેમ્બર છે, બરાબર, આખી સ્ટીમ ચેમ્બર છે, ઉપરથી સ્ટીમ વરાળ આવે છે. અહીંયા એ રોડ એને ફસાવેલું છે. એ વરાળ એક છેડે એને અડે છે, એટલે વરાળનું ટેમ્પરેચર જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર, અને આ સાઈડથી એ સ્ટીમ છે એ બહાર નીકળી જાય છે. એટલે વરાળ શું કરશે, આ જે મેટાલિક રોડ છે એને ગરમ કરશે, બરાબર. આ મેટાલિક રોડને ગરમ કરે છે. એની અંદર બે હોલ છે, એની અંદર બે થર્મોમીટર T1 અને T2 મૂકેલા છે. ઓકે, દેન અહીંયા એક કોપરની ટ્યુબ છે. કોપરની ટ્યુબને આ સાઈડથી તમે જોઈ શકો તો કોપરની, અહીંયા તમને દેખાડ્યું છે વોટર ઇન, બરાબર. તો કોપરની ટ્યુબ છે એને એ સળિયા ઉપર વીંટાળેલી છે, બરાબર. એ વીંટાળી એવી રીતે વીંટાળેલી છે કે એનો એક છેડો અહીંયા છે, અહીંયાથી પાણી એની અંદર જઈ શકે અને આ સાઈડથી પાણી બહાર નીકળી શકે, બરાબર. અહીંયા પણ બે થર્મોમીટર છે, T3 અને T4, બરાબર. T4 છે વોટર, જ્યારે પાણી અંદર જતું હોય ત્યારે એનું ટેમ્પરેચર મેજર કરે છે, અને T3 છે જ્યારે પાણી બહાર નીકળતું હોય ત્યારે એ પાણીનું ટેમ્પરેચર મેજર કરે છે. તો બેઝિકલી આખું સેટઅપ આવું છે, બરાબર. અહીંયાથી શું થશે, સ્ટીમ એટલે કે વરાળ અંદર આવશે, વરાળ આવશે એટલે આ લોખંડના સળિયાને ગરમ કરશે, એના હિસાબે હીટ કન્ડક્શન થશે, બરાબર. આ ઉષ્માનો સુવાહક હશે. ઉષ્માનો સુવાહક હશે એટલે અહીંયા ટેમ્પરેચર દેખાડશે T1માં, પછી T2માં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. સેમ આવી રીતે ધીમે ધીમે ટેમ્પરેચર આગળ વધતું હશે. હવે અહીંયા આ શું કામ કર્યું, તો વોટરનું ટેમ્પરેચર મેજર કરવા માટે, બરાબર, કે કેટલી ઉષ્મા છે એ પાણીએ લીધી, બરાબર. આ તાંબાની ટ્યુબ હશે, બરાબર. તાંબાની ટ્યુબ છે, આખી પાઇપિંગ કરીને વ્યવસ્થિત વીંટેલી હશે. એની અંદરથી પાણી પસાર થાય એટલે શું થાય, તાંબાની ટ્યુબ છે એ ઉષ્માનું ખૂબ જ સુવાહક છે, એટલે સીધું પાણીને ગરમ કરી, ગરમ પાણી છે એ T3માંથી બહાર આવશે, બરાબર. તો આખું આવી રીતે સેટઅપ છે. સો the apparatus consists of thick metallic rod, બરાબર. એક જાડો લોખંડ, એક જાડો ધાતુનો સળિયો છે, નિયરલી 40 to 50 સેન્ટીમીટર લોંગ, બરાબર, 40-50 સેન્ટીમીટર લાંબો છે. વન એન્ડ ઓફ ધ રોડ ઇઝ ઇન્સર્ટેડ ઇન ધી સ્ટીમ ચેમ્બર. એક એનો છેડો છે એ સ્ટીમ ચેમ્બરની અંદર રાખેલો છે, બરાબર. એને એવી રીતે ફિટ કરી દેવામાં આવે છે કે એ અંદર રહે છે, બરાબર. સ્ટીમ ચેમ્બર એન્ડ thus kept the temperature of the steam, બરાબર. આ સાઈડ જે છે સ્ટીમનું જે વરાળનું તાપમાન હશે 100 ડિગ્રી સેલ્સિયસ એ તાપમાન હશે. અ થિન વાલ્વડ કોપર ટ્યુબ ઇઝ વાઉન્ડ અરાઉન્ડ અધર એન્ડ ઓફ ધી રોડ. બીજા છેડે એક કોપરની ટ્યુબ વીંટાળેલી છે. વોટર એટ અ સ્ટેડી રેટ ઇઝ સર્ક્યુલેટેડ
થ્રુ ધી કોપર ટ્યુબ, બરાબર. સ્ટેડી એટલે કે ફિક્સ રેટથી, એટલે કે એક પાણીનો ફ્લો છે ફિક્સ કરેલો છે, ફિક્સ રેટથી પાણી એની અંદર ફ્લો કરવામાં આવે છે. હીટ કન્ડક્ટ એક્રોસ ધી રોડ ઇઝ એબ્ઝોર્બ્ડ બાય ધી વોટર ફ્લોઈંગ થ્રુ ધી ટ્યુબ એન્ડ ઇટ્સ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ, બરાબર. આ જે પાણી અંદર જાય છે એના દ્વારા શું થાય કે આ જે રોડે હીટ એબ્ઝોર્બ કરી હોય એ હીટ એ પાણી દ્વારા એબ્ઝોર્બ થાય અને એ પાણી ગરમ થાય છે અને એ પાણી બહાર આવે છે અને એનું ટેમ્પરેચર બંનેનું છે નોટ કરવામાં આવે છે. The temperature of the incoming outgoing water are measured by the thermometer T4 and T3 respectively. અંદર જતું હોય ત્યારે T4 થી માપાય છે અને જ્યારે બહાર નીકળે છે, બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આ સાઈડથી બહાર આવે છે અને ઉપરથી થર્મોમીટર રાખેલું છે, બરાબર. તો એવી રીતે મેજર કરવામાં આવે છે. 2 holes are drilled about 8 to 10 સેન્ટીમીટર અપાર્ટ. આ ડિસ્ટન્સ જે બંને વચ્ચે છે ફિક્સ હોય છે 10 સેન્ટીમીટર નિયરલી અબાઉટ રાખવામાં આવે છે અને આ બંનેમાં પણ એ ડિસ્ટન્સ ફિક્સ હોય છે 10 સેન્ટીમીટર જેવું હોય છે. ક્લિયર? 2 thermometer T1 and T2 are inserted in these holes, બરાબર. આ જે આગળના બે હોલ છે એની અંદર 10 સેન્ટીમીટરના ગેપે જે રાખેલા હોય એની અંદર બે થર્મોમીટર મૂકવામાં આવે છે T1 અને T2, બરાબર. Little mercury is added to each hole to ensure good thermal contact, બરાબર. હવે શું થાય, તમે થર્મોમીટર જ્યારે આમાં મૂકો ત્યારે એ મેટલિક રોડને કદાચ અડતું જ ન હોય એવું બને, બરાબર. તો એની માટે શું કરવામાં આવે, મર્ક્યુરી છે લિક્વિડ મેટલ છે, બરાબર. તો એને મર્ક્યુરી આની અંદર નાખવામાં આવે હોલની અંદર, જેથી કરીને થર્મલ કન્ડક્ટિવિટી છે, થર્મલ કોન્ટેક્ટ આવી જાય થર્મોમીટર અને રોડ વચ્ચે, બરાબર. અને એ મેટલ છે એટલે તરત જ હીટ ટ્રાન્સફર કરી દેશે, બરાબર. તો એ મર્ક્યુરી છે થર્મલ કોન્ટેક્ટ બનાવવા માટે એની અંદર એડ કરવામાં આવે છે. ઓકે, the rod is covered by the funnel and the whole arrangement is kept in the wooden boxes to minimize the loss of heat, બરાબર. the rod is covered by the flannel, બરાબર. આખો જે રોડ છે એ કવર કરેલી હોય છે જેથી કરીને બહારની કોઈ ઇફેક્ટ એની ઉપર આવે નહીં અને આ હોલ્સ છે એ સીધા એની સાથે કનેક્ટેડ હોય, બીજી કોઈ વસ્તુ એની ઉપર ઇફેક્ટ કરે નહીં, એવી રીતે. અને આખું જે સેટઅપ છે એ લાકડાના બોક્સની અંદર હોય છે, બરાબર, જેથી કરીને બહાર એની હીટ વહી જાય નહીં અથવા તો બહારની ઠંડક કે હીટ કોઈ અંદર આવે નહીં, બરાબર. હીટ લોસ ન થાય એની હિસાબે આખું લાકડાનું બોક્સ બનાવેલું હોય છે, બરાબર. સો આ આખું એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. લેબોરેટરીની અંદર એ આવું દેખાય છે, બરાબર. આ સ્ટીમ ચેમ્બર છે. સ્ટીમ ચેમ્બર એટલે કે એક અંદર હોલો સિલિન્ડર જેવું હોય, અહીંયાથી તમે વરાળ નાખી શકો, બીજી સાઈડથી બહાર આવી શકે. આ એનો મેટાલિક રોડ છે, આ એના બે T1 અને T2 થર્મોમીટર રાખવા માટે છે. અહીંયાથી પાણી એક સાઈડથી તમે નાખીને બીજી સાઈડથી પાણી તમે કાઢી શકો છો, બરાબર. એની માટે અહીંયા જે રેડ કલરના બૂચ દેખાય છે ત્યાં તમારે બીજા બે થર્મોમીટર પણ તમે ગોઠવી શકો છો. તો આખું એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે સલ્સનું, બરાબર. એનું અરેન્જમેન્ટ આવી રીતે હોય છે કે ભાઈ એક બોઇલર હોય, બોઇલરને ગરમ કરવામાં આવે, એમાંથી વરાળ નીકળીને વરાળ છે એ સ્ટીમ ચેમ્બરમાં જાય. સ્ટીમ ચેમ્બરમાંથી એ હીટ ટ્રાન્સફર થતી હોય રોડમાંથી અને સ્ટીમ ચેમ્બરમાં જાય એટલે પછી રોડનો એક છેડો ગરમ થાય અને એ સ્ટીમ છે અહીંયાથી બહાર નીકળી જાય, બટ રોડ છે એ ગરમ થતી હોય એટલે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. એ તમને આ થર્મોમીટર T1 T2માં દેખાડે અને પાણીનું ટેમ્પરેચર જે છે એ આમાં દેખાડે, બરાબર. અને જેટલું પાણી અંદર જતું હોય અને બહાર આવતું હોય એ મેજર કરવામાં આવે અહીંયાથી, બરાબર. તમે જોઈ શકો છો અહીંયાથી એક પાણીનું એવું સેટઅપ કરેલું છે ટાંકી જેવું કે એક સાઈડથી પાણી અંદર જતું હોય અને એક સાઈડથી પાણી નીકળતું, પાણી જે બહાર આવતું હશે એ એક કોઈ પાત્રમાં ભેગું કરવામાં આવે છે. ક્લિયર? સો આખું એનું સેટઅપ છે. હવે ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ રોડ ઇઝ ડિટરમાઇન્ડ મેજરિંગ ધ ડાયામીટર, બરાબર. જે રોડ છે એનો આપણે વર્નિયર કેલિપરથી એનો ડાયામીટર માપી લઈએ તો એનું ક્રોસ સેક્શનલ એરિયા πr² મળી જાય, એનો ડાયામીટર મળી જાય એટલે રેડિયસ મળી જાય, રેડિયસ મળે એટલે πr² કરી શકીએ આપણે. ધ ડિસ્ટન્સ બિટવીન થર્મોમીટર T1 એન્ડ T2 ઇઝ મેજર્ડ. બે થર્મોમીટર T1 અને T2 છે તો એ બંને વચ્ચેનું અંતર જે ફિક્સ હોય છે, બરાબર, જે મેં તમને કીધું 10 સેન્ટીમીટર. ધારો કે એ ડિસ્ટન્સ છે D રાખીએ, ફિક્સ ડિસ્ટન્સ છે એ D છે. ધેન ધ સ્ટીમ ઇઝ પાસ થ્રુ ધી સ્ટીમ ચેમ્બર એન્ડ ફ્લો ઓફ વોટર થ્રુ ધી કોપર ટ્યુબ ઇઝ સ્ટાર્ટેડ, બરાબર. સ્ટીમ ચાલુ કરી દેવામાં આવે છે અને પાણીનું ફ્લો પણ ચાલુ કરી દેવામાં આવે છે. ધ ટેમ્પરેચર ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિસ એન્ડ ફાઇનલી બીકમ સ્ટેડી. હવે તાપમાન થર્મોમીટરમાં તમને વધતું દેખાય છે અને એક સમયે એ સ્ટેડી થઈ જશે. ધ ટેમ્પરેચર શોન ઇન ધ થર્મોમીટર ઇઝ સ્ટેડી સ્ટેટ આર રેકોર્ડેડ, કે જ્યાં બંને થર્મોમીટરમાં એ સ્ટેડી દેખાડે તમને એ તમારે રેકોર્ડ કરી લેવાનું છે, બરાબર, નોટ કરવાનું છે બુકમાં. વોટર ફ્લોઈંગ આઉટ ધી કોપર ટ્યુબ ઇઝ કલેક્ટેડ ઇન અ વેસલ
ફોર અ કન્ટેનર નોન ટાઈમ, બરાબર. કોઈ ચોક્કસ સમય માટે એની અંદર પાણીનો ફ્લો પસાર કરવાનો. ધારો કે 300 સેકન્ડ છે, 600 સેકન્ડ છે, બરાબર. 600 સેકન્ડ એટલે 10 મિનિટ થઈ. તો સ્ટોપ વોચથી જ્યારે તમે ફ્લો શરૂ કરો છો ત્યારે તમે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી દેવાની છે. 600 સેકન્ડ માટે તમે પ્રેક્ટિકલ કરતા તો જેટલું 600 સેકન્ડમાં પાણી ગયું હોય અંદર, એ પાણી જેટલું બહાર આવે એને એક વેસલમાં ભરી રાખવામાં આવે છે, બરાબર. એક વેસલમાં ભેગું કરવામાં આવે છે. એ વેસલ છે, ધ માસ ઓફ ધી વોટર કલેક્ટેડ ઇઝ ડિટરમાઇન્ડ. 600 સેકન્ડની અંદર જેટલું પાણી આવ્યું એનું વજન કરી શકાય, અને જે ટાઈમ પીરિયડ જે છે એ કેટલું 600 સેકન્ડ એટલે 10 મિનિટ, બરાબર. આટલી વસ્તુ મેજર કરવામાં આવે છે. એક બંને થર્મોમીટરના ટેમ્પરેચર 4 T1 T2 T3 T4, પછી માસ ઓફ વોટર કે કેટલું પાણી ગરમ થયું અંદર જઈને એ પાણીનું વજન, પછી કેટલો ટાઈમ માટે આપણે પસાર કર્યું સ્ટોપ વોચથી આખો એક્સપેરિમેન્ટ કર્યો એ, બરાબર. લેટ ધ માસ ઓફ વોટર કલેક્ટેડ ઇઝ ઇન ટી સેકન્ડ. ટી સમયમાં એમ જેટલું માસ આપણે ભેગું કર્યું પાણીનું, બરાબર. પછી ટી છે એ ટાઈમ ઓફ ફ્લો, કેટલા સમય માટે પાણી પસાર થયું. ટેમ્પરેચર ઓફ ઇનકમિંગ વોટર, θ4 છે એ અંદર જતી વખતે પાણીનું તાપમાન છે. θ3 ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ આઉટગોઈંગ વોટર, કે જ્યારે પાણી બહાર આવે છે એની માટેનું તાપમાન છે. એ ઇઝ અ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ રોડ, જે આપણે મેજર કરી શકીએ છીએ. θ1 ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર શોન બાય ધી થર્મોમીટર T1 અને θ2 ઇઝ ટેમ્પરેચર શોન બાય થર્મોમીટર T2. આટલી વસ્તુ આપણી પાસે હશે તો આપણી પાસે સૂત્ર છે થર્મલ કંડક્ટિવિટીનું. શું? પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિરાઈવ કર્યું હતું લો ઓફ થર્મલ કંડક્ટિવિટી ઉપરથી. શું? વી હેવ Q ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ T, બરાબર. હવે સબસ્ટિટ્યુટિંગ વી ગેટ કેટલી હીટ છે ટ્રાન્સફર થઈ એ કેમ ખબર પડશે? હીટ ટ્રાન્સફર થઈ, બરાબર. ઉષ્માનું વહન કોના ઇઝ ઇક્વલ ટુ શું થાય? K8 θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ T. તો ઉષ્મા કેટલી ગઈ? Q બરાબર માસ ઓફ વોટર, અને પાણી કેટલું પાણી અને પાણીના તાપમાનમાં થતો ફેરફાર, કે ભાઈ આટલા પાણીના જથ્થાને આટલા ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવામાં આવ્યું, બરાબર. તો ઇનિશિયલ જે ફાઇનલ ટેમ્પરેચરમાંથી ઇનિશિયલ ટેમ્પરેચર વોટરનું જે છે એ બાદ કરી દઈએ, એટલે એ ટેમ્પરેચર મળી ગયું અને એ પાણીનું માસ મળી ગયું, એટલે આટલી હીટ છે એ પાણી એબ્ઝોર્બ કરી કહેવાય. ઇઝ ઇક્વલ ટુ Ka θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ T. હવે ડી તો ખબર જ છે બંને વચ્ચેનું ફિક્સ હશે. આની અંદરથી આ સૂત્રમાંથી કેને કરતા બનાવવામાં આવે, કેને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો એટલે M θ3 માઇનસ θ4 અપોન A ઇન્ટુ θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ T, બરાબર. આ બધી જ વસ્તુ એક્સપેરિમેન્ટ ઉપરથી મેજર કરેલી હોય તો આપણને કે મળી જાય. ઓકે, સો વેલ્યુ ઓફ કે ઇઝ ડિટરમાઇન્ડ યુઝિંગ ધીસ રિલેશન, બરાબર. તો સલ્સના સાધનની મદદથી આખો એક્સપેરિમેન્ટ કરવામાં આવે, બરાબર. θ3 અને θ4 અને વોટરનું માસ એ ત્રણેય વસ્તુ મળે એક્સપેરિમેન્ટ ઉપરથી. θ1 θ2 અને ડી અને એ તો ફિક્સ જ હોય. θ1 અને θ2 અને T એટલી વસ્તુ એક્સપેરિમેન્ટ ઉપરથી મળે, ને આ બધી વેલ્યુ આ સૂત્રમાં પુટ કરી દો તમે, એટલે ફાઇનલી તમને થર્મલ કંડક્ટિવિટી ઓફ ગુડ કંડક્ટર બાય સલ્સ સેપરેટર મળી જાય. ક્લિયર? તો આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે, બરાબર. નેક્સ્ટ છે ડિટર્મિનેશન ઓફ થર્મલ કંડક્ટિવિટી ઓફ બેડ કંડક્ટર યુઝિંગ લીઝ ડિસ્ક. હવે લીના સાધનમાં કેવું છે, એની અંદર બે સિલિન્ડ્રિકલ ડિસ્ક છે, બરાબર. બે સિલિન્ડ્રિકલ ડિસ્ક એટલે એનો શેપ આવો છે, બરાબર. જો એક્સપેરિમેન્ટલી તમે લેબોરેટરીમાં જુઓ ને તો આવું તમને દેખાશે, બરાબર. ઉપરથી આમ સિલિન્ડર ટાઈપનું, અંદરથી હોલો હોય, બરાબર. અંદરથી તમે વરાળ પસાર કરી શકો. એનું એક્સપેરિમેન્ટલ સેટઅપ આખું આવું છે કે આ છે હોટ પ્લેટ છે. હોટ પ્લેટ શું કરે? આ જે બોઇલર છે એને ગરમ કરે. બોઇલર ગરમ થાય એની અંદર પાણી ભરેલું હોય. એ બોઇલર ગરમ થાય, પાણી ભરેલું હોય, પાણીની વરાળ થાય, એ આ ટ્યુબ મારફતે અહીંયા આવે, બરાબર. તો આ ડિસ્કમાં આવે, ડિસ્કમાંથી બીજા છેડે એ ખુલ્લી રાખેલી હોય, બરાબર. તો અહીંયા વરાળ જાય એટલે આખું ગરમ થાય. એની વચ્ચે જે મંદ વાહક હોય, જેનું તમારે ઉષ્મા વાહકતા અંક ગોતવો છે, એ ઉપરની અને નીચેની બે ડિસ્ક છે, તો એ બંનેની વચ્ચે મૂકવામાં આવે. એક થર્મોમીટર ઉપરની ડિસ્કમાં હોય, એક થર્મોમીટર નીચેની ડિસ્કમાં હોય. એટલે હીટ શું થાય? હીટ જે છે એ મંદ વાહકમાંથી થઈ અને નીચેની ડિસ્કમાં ઉષ્માનું વહન થાય. એટલે ઉપરની જે ડિસ્ક છે એનું ટેમ્પરેચર વધારે છે, વચ્ચે એક સ્પેસિમેન છે, મંદ વાહક છે, તો એના હિસાબે ઉષ્માનું વહન જેટલું પણ થશે એ નીચેની ડિસ્કનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશે, બરાબર. તો આખું એનું એક્સપેરિમેન્ટલ સેટઅપ છે. અને બંને ડિસ્ક આવી રીતે હશે. અહીંયાથી તમે સ્ટીમ નાખી શકો, અહીંયા સ્ટીમ જાય, એની અંદર થર્મોમીટર આવી શકે એવી જગ્યા રાખેલી હોય.
બરાબર. સીધી સ્ટ્રીમ સાથે કોન્ટેક્ટમાં ન હોય બટ અંદરથી એવી રીતે જગ્યા હોય કે અંદર થર્મોમીટર રહી શકે. બરાબર. એ તમને ઉપરની ડિસ્કનું આપે, વચ્ચે સ્પેસિમેન હોય અને નીચેની બેઝ પ્લેટ એટલે કે નીચેની પ્લેટ છે એ. ઉપરનું તાપમાન તમે જોઈ શકો છો, આમાં વધારે દેખાડેલું છે, આમાં ઓછું માર્ક કરેલું છે. ક્લિયર? તો આ થઈ ગયું આખું એનું એક્સપેરિમેન્ટલ સેટઅપ. હવે કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે? અ બેડ કંડક્ટર ઓફ થિકનેસ D and cross sectional area A is placed between the two solid circular copper disc B and C. The disc B is fitted at the base of the steam chamber. Two deep holes are drilled into the disc B and C. બરાબર. આવી રીતે આખું કોપરની ડિસ્ક છે બે. બરાબર. કોપરની અથવા તો કોઈ પણ ગુડ કંડક્ટર હોય એ લઈ શકાય. એનું અને એક મંદ વાહક છે, અહીંયા તમને બ્લેક કરેલું દેખાડે ને વચ્ચે, એ સ્પેસિમેન છે, મંદ વાહક છે. એની જાડાઈ છે એ સ્મોલ ડી જેટલી છે અને એનું ક્રોસ સેક્શનલ એરિયા છે એ જેટલું છે. એક ક્રોસ સેક્શનલ એરિયા ડી જેટલી જાડાઈ છે. બે ડિસ્કની વચ્ચે મૂકેલું છે, એક ઉપરની ડિસ્ક, એક નીચેની ડિસ્ક. ઉપરની ડિસ્ક છે જાડી છે જેથી કરીને એમાં વગાડ પાસ થઈ શકે. નીચેની ડિસ્ક છે ખાલી એમાં થર્મોમીટર રાખવાનું છે અને કેટલી હીટ પાસ થઈ એ ચેક કરવાનું છે, એટલે એ થોડીક નાની છે કમ્પેરિઝનમાં. ઓકે. સો હવે કઈ રીતે પરફોર્મ થાય છે એ જોઈએ. થર્મોમીટર T1 અને T2 આર ઇન્સર્ટેડ ઇન ધીસ હોલ્સ. બરાબર. આ બે હોલમાં થર્મોમીટર T1 અને T2 રાખેલા છે. સિન્સ ધ ડિસ્ક આર ઓફ અ ગુડ કંડક્ટર, the temperature shown by this thermometer are taken as temperature of opposite faces of the bad conductor. બરાબર. આ બે છે ગુડ કંડક્ટર છે એટલે કે તમને ટેમ્પરેચર જલ્દી દેખાડશે. બરાબર. બટ એની વચ્ચે મંદ વાહક છે એટલે ઉપરથી જેટલી હીટ ટ્રાન્સફર થશે એટલું જ તે નીચેની જે ડિસ્ક છે સી ડિસ્ક એ તમને ટેમ્પરેચર દેખાડશે. સ્ટીમ ઇઝ પાસ થ્રુ ધી સ્ટીમ ચેમ્બર. સ્ટીમ ચેમ્બરમાંથી સ્ટીમ પાસ કરવામાં આવે છે. હીટ ઇઝ કંડક્ટેડ એક્રોસ ધી ડિસ્ક બી. બરાબર. અહીંયાથી તમે જોઈ શકો છો કે ડિસ્ક બીની અંદર જે સ્ટીમ છે પાસ કરવામાં આવે છે ટુ ધ સ્પેસિમેન એન્ડ ધેન ધી ડિસ્ક સી, ધેન ટુ ધી ડિસ્ક. The temperature gradually increases and then becomes steady. In steady state, the disc C receives the heat conducted through the specimen and radiate it. The temperature are recorded. શું કહેવામાં આવે છે કે એને ચોક્કસ ઉપરનું જે ડિસ્ક છે એની સાથે સીધી સ્ટીમ કનેક્ટ કરવામાં આવે છે એટલે શું થાય, એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. એનું ટેમ્પરેચર વધશે. ક્યાં સુધી વધશે? એક સમય એવો આવશે કે એનું ટેમ્પરેચર છે સ્ટેડી થઈ જશે. બરાબર. 90 ડિગ્રી આજુબાજુ છે એથી પછી એનું ટેમ્પરેચર વધશે નહીં. ટેમ્પરેચર સ્ટેડી થઈ ગયું એટલે હવે શું થશે? હવે નીચેનું જે સ્પેસિમેન છે એ ઉષ્માનું વહન કરવાનું શરૂ કરશે. ઉષ્માનું વહન કરી અને સી ડિસ્કને આપશે. જે સ્ટેડી ટેમ્પરેચર, ઉપરનું ટેમ્પરેચર જે છે કોન્સ્ટન્ટ થઈ ગયું, સ્ટેડી થઈ ગયું, એ નોટ કરી લીધું છે. બરાબર. હવે નીચેનું જે ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ થાય છે. બરાબર. ઇન્ક્રીઝ થાય. ક્યાં સુધી ઇન્ક્રીઝ થશે? એ પણ એક સમય એવો આવશે કે જે સ્ટેડી થઈ જાય. જો આ 90 ડિગ્રી સ્ટેડી થતું હોય તો નીચેનું તાપમાન છે બરાબર વચ્ચે જે છે એ બેડ કંડક્ટર ઓફ હીટ છે એટલે ઉષ્માનું મંદ વાહક છે એટલે આ નિયર અબાઉટ 50 to 60 ડિગ્રી કોન્સ્ટન્ટ થઈ જાય. બરાબર. નીચેનું તો નીચેનું તાપમાન માપવા માટે શું કરવામાં આવે? ઉપરનું કોન્સ્ટન્ટ થઈ જાય અને નીચેનું કોન્સ્ટન્ટ થઈ જાય. આ બંને થઈ જાય એટલે સ્ટીમ કાઢી નાખવામાં આવે છે. બરાબર. સ્ટીમ છે કાઢી નાખવામાં આવે છે અને સ્ટીમ કાઢી નાખવા નીચેનું જે સી ડિસ્ક છે એને બર્નર અથવા તો લાઇટર વડે 10 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવામાં આવે છે. ધારો કે આ 50 ડિગ્રી સેલ્સિયસે કોન્સ્ટન્ટ થઈ ગયું નીચેનું, ઉપરનું 90 થયું, નીચેનું 50 થયું, તો આ નીચેનાને બર્નર અથવા તો લાઇટર વડે 10 ડિગ્રી ટેમ્પરેચર વધારવામાં આવે છે એટલે કે આનું તાપમાન 60 ડિગ્રી થાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, ટુ ડિટરમાઇન ધ ક્વોન્ટિટી ઓફ હીટ કંડક્ટેડ સેકન્ડ પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ ઇઝ પરફોર્મ. બરાબર. કેટલી ઉષ્મા ગઈ એ જાણવા માટે શું કરવામાં? સેકન્ડ પાર્ટ પરફોર્મ કરવામાં આવે છે. સેકન્ડ પાર્ટમાં શું કરવામાં આવે છે? ધ ડિસ્ક સી ઇઝ અલોન ઇઝ હીટેડ ટુ અ ટેમ્પરેચર નિયરલી 10 ડિગ્રી અબવ ઇટ્સ ટેમ્પરેચર ઇન સ્ટેડી સ્ટેટ એટલે કે નીચેનું જ્યાં સ્ટેડી થયું હોય એની કરતાં 10 ડિગ્રી અલગથી એને વધારવામાં આવે છે નીચેથી બર્નર મૂકીને. બરાબર. ઉપરથી સ્ટીમ કાઢી નાખી છે. ટોપ સરફેસ ઓફ ધ ડિસ્ક ઇઝ કવર્ડ બાય ધી સ્પેસિમેન એન્ડ ઇટ ઇઝ અલાઉડ ટુ કૂલ એટલે કે ઉપરથી સ્ટીમ કાઢી લીધી એટલે એ ઠંડુ થઈ શકે છે અને એ સ્પેસિમેનથી કવર છે એટલે નીચેની હીટ ઉપર જશે નહીં. ધ ટેમ્પરેચર આર રેકોર્ડેડ એન્ડ રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ધ ટાઈમ ટીલ ટેમ્પરેચર ફોલ્સ નિયરલી 10 ડિગ્રી બિલો ટુ ધી
ટેમ્પરેચર ડ્યુરિંગ ધી સ્ટેડી સ્ટેટ, બરાબર. હવે સ્ટેડી સ્ટેટ ક્યારે આવી હતી? 50 ડિગ્રી. આપણે એને 10 ડિગ્રી કમ કર્યું એટલે 60 ડિગ્રી થયું. હવે શું કરવાનું છે? હવે એના સ્ટોપવોચ શરૂ કરવાની. સ્ટોપવોચ તમે શરૂ કરો, બરાબર. સ્ટોપવોચ 0 ડિગ્રીએ 0 સેકન્ડે આનું ટેમ્પરેચર નીચેની ડિસ્કનું કેટલું છે? 60 ડિગ્રી હશે. દર 5 ડિગ્રીના ગેપે એનું ટેમ્પરેચર નોટ કરતા જાઓ, બરાબર. દર 5 ડિગ્રી એનો ટાઈમ નોટ કરતા જાઓ, બરાબર. ચોક્કસ સમય અને ચોક્કસ તાપમાન માટે, બરાબર. ધારો કે ટાઈમ તમે લ્યો છો તો 60 ડિગ્રીએ 0 સેકન્ડ, પછી દર 60 સેકન્ડ એનું ટેમ્પરેચર નોટ કરવાનું, બરાબર. એવું રાખીએ આપણે. તો સ્ટોપવોચમાં જ્યારે 0 હોય ત્યારે અહીંયા 60 ડિગ્રી હશે. પછી દર 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ થાય એટલે પાછું ટેમ્પરેચર નોટ કરવાનું. પાછી 60 સેકન્ડ, 2 મિનિટે, 3 મિનિટ, 4 મિનિટ, એવી રીતે 10 મિનિટ સુધી એટલે કે 600 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસલી તમારે ટેમ્પરેચર નોટ કરતું રહેવાનું છે બુકમાં, બરાબર. આ બધા જ રીડિંગ આવી જાય. ક્યાં સુધી નોટ કરવાનું? કે જે સ્ટેડી સ્ટેટ હોય એની કરતાં 10 ડિગ્રી નીચે જાય ત્યાં સુધી તમારે નોટ કરવાનું. તો સ્ટેડી સ્ટેટ છે 50 ડિગ્રી હતું તો એ 40 પોકે ત્યાં સુધી આપણે રીડિંગ નોટ કરવાના છે. ઓકે, રીડિંગ નોટ થઈ ગયા? ઓકે. ગ્રાફ ટેમ્પરેચર અગેન્સ્ટ ટાઈમ ઇઝ પ્લોટેડ ફ્રોમ ધી ગ્રાફ ધ રેટ ઓફ કુલિંગ ઇઝ ડિટરમાઇન્ડ, બરાબર. જે આલેખ છે, એક આલેખ દોરવામાં આવે ટેમ્પરેચર વર્સિસ ટાઈમનો, બરાબર. અહીંયા હશે ટેમ્પરેચર, અહીંયા હશે ટાઈમ, બરાબર. તો જેમ જેમ ટાઈમ વધતો હશે એમ ટેમ્પરેચર ડિક્રીઝ થતું હશે. 0 સેકન્ડે મેક્સિમમ ટેમ્પરેચર છે. આવી રીતે તમને લાઇન મળશે, બરાબર. બધા પોઈન્ટ્સ છે એ આવી રીતે તમને મળશે. તમે એ આલેખ દોરો તો પોઈન્ટ્સ બધા આવી રીતે મળશે તમને, બરાબર. આવી રીતે પછી એ બધા પોઈન્ટ તમે કનેક્ટ કરી દેશો એટલે આવી રીતે મળશે. આની ઉપરથી તમે આનો સ્લોપ ગોતો. સ્લોપ ગોતો એટલે શું મળે? કેપિટલ ટી અપોન સ્મોલ ટી, બરાબર. આનો સ્લોપ એટલે AB અપોન BC, બરાબર. આ A હશે, આ B હશે, આ C હશે. આ લાઇનનો સ્લોપ ગોતો એટલે તમને શું મળે? AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી અપોન સ્મોલ ટી. તો રેટ ઓફ કુલિંગ કહેવાય એને, બરાબર. રેટ ઓફ કુલિંગ. આ જે આલેખનો સ્લોપ હોય એને રેટ ઓફ કુલિંગ કહેવાય. ઓકે, તો આલેખના ઢાળ ઉપરથી રેટ ઓફ કુલિંગ મળી ગયું. હવે ઓકે, તો હવે શું કરવાનું? ઇફ ધ M ઇઝ ધ માસ ઓફ ડિસ્ક C, બરાબર. C ડિસ્ક છે એનું માસ કેપિટલ M છે. S ઇઝ ધ સ્પેસિફિક હીટ, એ મટીરિયલ છે એની સ્પેસિફિક હીટ હશે, બરાબર. તાંબુ છે તો એની માટે ફિક્સ હોય, સ્ટીલ માટે ફિક્સ હોય તો એની સ્પેસિફિક હીટ S હોય, એનું માસ M હોય. એન્ડ ધી ક્વોન્ટિટી ઓફ હીટ રેડિએટેડ બાય ઇટ ઇઝ ઇન 1 સેકન્ડ ઇઝ ગિવન બાય, બરાબર. ક્વોન્ટિટી ઓફ હીટ રેડિએટ બાય ધી ડિસ્ક, બરાબર. એ કેટલી હોય? 1 સેકન્ડની અંદર કેટલી હીટ એ રેડિએટ કરશે, કેટલી એબ્ઝોર્બ કરી એણે અથવા તો ઉત્સર્જન કર્યું, તો એ કેટલું હશે? એનું માસ ગુણ્યા એની સ્પેસિફિક હીટ ગુણ્યા રેટિંગ ઓફ કુલિંગ, બરાબર. રેટ ઓફ કુલિંગ એટલે જે આલેખનો જે સ્લોપ મળ્યો એ સ્લોપ, બરાબર. કુલિંગ રેટ, એ ત્રણેય વસ્તુ આમાં તમે પુટ કરી દો એટલે તમને ક્વોન્ટિટી ઓફ હીટ કેટલી ટ્રાન્સફર થઈ એ મળી જાય, બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે કયું? લો ઓફ થર્મલ કંડક્ટિવિટી વાળું Q ઇઝ ઇક્વલ ટુ KA θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ સ્મોલ ટી. જ્યાં Q બરાબર વહન થતી ઉષ્મા, તો એ કેટલી હશે? MS ઇન્ટુ રેટ ઓફ કુલિંગ, બરાબર. તો સબસ્ટિટ્યુટિંગ વેલ્યુ ઓફ Q કેટલું થશે? MS ઇન્ટુ રેટ ઓફ કુલિંગ ઇઝ ઇક્વલ ટુ KA θ1 માઇનસ θ2 અપોન D ઇન્ટુ T. આમાંથી સૂત્રનો કરતા K ને બનાવો. મેક અ સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા ટુ K, એટલે આવી રીતે કંઈક આવશે, બરાબર. આમાં બધી જ વેલ્યુ એક્સપેરિમેન્ટથી આપણે મેજર કરી શકીએ છીએ, બરાબર. એટલે ધ વેલ્યુ ઓફ K ઇઝ ડિટરમાઇન્ડ યુઝિંગ ધીસ રિલેશન, કે આ રિલેશન ઉપરથી Kની વેલ્યુ મળી શકે છે. તો આ જે આખી મેથડ કરી એને કહેવાય લીઝ મેથડ અથવા તો લીઝ ડિટર્મિનેશન ઓફ thermal conductivity of a bad conductor using Lee's method. This method is used for determination of coefficient of thermal conductivity of a bad conductor, such as absorber, wood, paper, etc., which are available in the form of thin sheet of large cross-sectional area. બરાબર. જે લીની ડિસ્ક છે, આ જે ડિસ્ક છે એની જેટલું ગોળ કટકો હોય અને જાડો શીટના ફોર્મમાં અવેલેબલ હોય, એટલે કે સનમાઇકા છે, લાકડું છે, બરાબર, થર્મોકોલ છે, કે જે આમાં અવેલેબલ છે આ શેપમાં, બરાબર. તો એ બધું
આપણે એની થર્મલ કન્ડક્ટિવિટી, કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી આપણે માપી શકીએ છીએ. બરાબર, જેનું તમારે થર્મલ કન્ડક્ટિવિટી માપવું હોય તો આ શેપમાં કાપી અને અહીંયા પ્લેસ કરવાનું હોય અને તમે માપી શકો છો. ઓકે, તો આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું છે. બે એક્સપેરિમેન્ટ તમને દેખાડ્યા. બરાબર, કદાચ જરૂર પડે તો આના તમને એક્સપેરિમેન્ટલ વિડીયો પણ હું તમને સેન્ડ કરીશ. ઓકે, અને છેલ્લું છે એપ્લિકેશન. બરાબર, તો આની એપ્લિકેશન, આનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય. બરાબર, અ બેડ કંડક્ટર ઓફ હીટ સચ એઝ અ ગ્લાસ, થર્મોકોલ, ફેલ્ટ, શોડસ્ટ એટલે કે લાકડાનો ભૂકો. બરાબર, યુઝ એઝ અ ઇન્સ્યુલિંગ મટીરિયલ ફોર અ preserving low temperature. Ice box made up of thermocol used of domestic purpose. It is common experience that ice, when kept covered with the sawdust, last longer. બરાબર, કે એક કોમન વસ્તુ છે કે ભાઈ બરફને આપણે કોથળામાં એટલે કે અથવા તો લાકડાના ભૂકામાં એવી રીતે રાખીએ કે જે એ બધું છે એ ઉષ્માનું મંદ વાહક છે, તો એ બરફ છે લાંબો સમય સુધી ટકી રહે છે. બરાબર, આવી રીતે ઘણા બધા એવી એપ્લિકેશન છે કે જ્યાં તમે એને યુઝ કરી શકો છો. બરાબર, ધ સ્પેસ બિટવીન કોલિમીટર એન્ડ walls of the wooden box is packed with the bad conductor of heat such as felt. બરાબર, in diesel engine quick dissipation of heat is essential. For this reason the hot part of the engine are provided by the fines. બરાબર, હવે ડીઝલ એન્જિનમાં શું હોય કે ભાઈ એન્જિન બહુ ગરમ થતું હોય તો એને જલ્દી ઉષ્માનો વ્યય કરવાનો હોય. બરાબર, તો ત્યાં ગુડ કંડક્ટર ઓફ હીટ છે એ રાખી અને જલ્દી એની સરફેસ એરિયા રાખી અને એને હીટ ડિસિપેટ કરી દેવામાં આવે છે. ધ ટ્યુબ ઓફ ઇમર્શન હીટર ઇઝ મેડ અપ ઓફ ગુડ કંડક્ટર સો હીટ ઓફ ધ હીટ સો દેટ ધ હીટ ડેવલપ્ડ ઇઝ રેપિડલી કન્ડક્ટેડ ટુ ધ લિક્વિડ ઇન કોન્ટેક્ટ. બરાબર, ઇમર્જન ટ્યુબ હોય કે જેની અંદર આપણે સિમ્પલી આપણું હીટર લઈ લઈએ. બરાબર, આપણું હીટર લઈ લઈએ તો હીટર જે છે એનું જે કોર પાર્ટ છે, જે મેટાલિક પાર્ટ છે, એ ગુડ કંડક્ટર ઓફ હીટ હશે અને એનું રેઝિસ્ટન્સ હાઈ હશે, જેથી કરીને એ જલ્દી ગરમ થાય અને પાણીને જલ્દી ગરમ કરે. બરાબર, આપણું હીટરની વાત કરું છું. ધ કુલિંગ ઓફ ધી હેવી ડ્યુટી ટ્રાન્સફોર્મર આર કેપ્ટ immersed in oil. The oil is kept circulating in the tube. The heat developed in transformer cooling is conducted to the oil. બરાબર, પછી અમુક મોટા મોટા ટ્રાન્સફર હોય કે એની અંદર ટ્રાન્સફોર્મર ખૂબ ગરમ થતા હોય તો એને કૂલ ડાઉન કરવા માટે, ઠંડા કરવા માટે ઇમર્જિંગ ઓઇલ નાખવામાં આવે છે, જેથી કરીને અંદર ઓઇલ છે કન્ટિન્યુઅસલી ફ્લો થતું હોય અને એની હીટ છે એબ્ઝોર્બ કરી લે પછી એ હીટ છે એ રિલીઝ કરી દે જલ્દી. બરાબર, સો આ બધી એની એપ્લિકેશન છે. આઈ થિંક કે તમને બંને એક્સપેરિમેન્ટ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.